પ્રિય બહેનો, રોટલી આપણા જીવનને ટકાવી રાખવા અગત્યનો ખોરાક છે. રોટલી મેળવવા માટે દરેક વ્યક્તિ પુષ્કળ મહેનત કરે છે, જેથી તે પોતાની ભૂખ સંતોષી શકે. પણ જ્યારે આપણે ઈશ્વર પર વિશ્વાસ કરીએ છીએ, ત્યારે તે આપણને સઘળું પૂરું પાડે છે. આશાવાન નારીઓ, અમે આશાવાન નારીઓ, આશાવાન નારીઓ, અમે આશાવાન નારીઓ. વચન અમારું જીવન, પ્રાર્થના મારી ધડકન, કરવી છે સ્તુતિ હરદમ. આશાવાન નારીઓ, આશાવાન નારીઓ. કેમ છો દર્શક મિત્રો? આશાવાન સ્ત્રીઓ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. આ કાર્યક્રમમાં આપ પણ અમારી સાથે સામેલ છો તે અમારા માટે આનંદની વાત છે. આપના સુંદર પ્રતિભાવો અમારા ઉત્સાહમાં વધારો કરે છે. જેઓ અમને મિસ કોલ અથવા ફોન કોલ કરે છે અને ઉત્તેજન પૂરું પાડે છે, તે સર્વનો અમે હૃદયથી આભાર માનીએ છીએ. નમસ્કાર મિત્રો, આ કાર્યક્રમ મારફતે અમે દર અઠવાડિયે એક નવા વિષય સાથે ઉપસ્થિત થઈએ છીએ. આપને યાદ હશે કે છેલ્લા 2 સપ્તાહથી આપણે ઈસુ ખ્રિસ્તે કરેલા દાવાઓ વિશે અભ્યાસ કરી રહ્યા છીએ. આપણે શીખી ગયા કે ઈસુ ખ્રિસ્ત ખરો દ્રાક્ષાવેલો છે અને આપણે સહુ તેની ડાળીઓ છીએ. ઈસુ ખ્રિસ્ત ભલા ભરવાડ છે. એક ઘેટા પાળક જેમ પોતાના ઘેટાની સંભાળ લે છે, તેમ તે આપણી સંભાળ લે છે. હવે આજે આપણે શીખીશું કે ઈસુ ખ્રિસ્ત જીવનની રોટલી છે અને તે આપણી જરૂરિયાતો પૂરી પાડે છે. મિત્રો, શું તમે મારી સાથે સંમત થશો કે આપણા જીવનો મોટા ભાગે આજે ખોરાક કેન્દ્રિત છે? તેથી આરોગ્યના કાર્યક્રમો, કેટલો અને કેવો ખોરાક લેવો તેના આલેખો, રસોઈ બનાવવાના શો, રેસ્ટોરન્ટ્સ, રસોઈના પુસ્તકો, યુટ્યુબ પર રસોઈના વિડીયો અને ફાસ્ટ ફૂડ વગેરે જોવા મળે છે. ટેલિવિઝન નેટવર્ક, વિવિધ પ્રકાશનો, વેબસાઇટ અને તહેવારોમાં પણ ખોરાક મુખ્ય હોય છે. તેઓ લોકોને શીખવે છે કે ખોરાક કેવી રીતે ખરીદવો, તૈયાર કરવો, પીરસવો અને આરોગવો. આપણે કોણ છીએ, ક્યાં રહીએ છીએ કે કેટલું કમાઈએ છીએ તે કરતાં પણ આપણને ખોરાકની જરૂરિયાત છે તે એક વૈશ્વિક હકીકત છે. આખા વિશ્વમાંની ઘણી બધી સંસ્કૃતિઓમાં રોટલી એક આવશ્યક ખોરાક છે. રોટલી બનાવવાની શરૂઆત આશરે ઈસવીસન પૂર્વે 10,000માં થઈ. ભારતમાં તેને નાન, ચપાટી અથવા રોટી પણ કહેવામાં આવે છે. હા, રોટલીને દરેક દેશમાં જુદા નામથી ઓળખવામાં આવે છે. આખા વિશ્વમાં રોટલી અથવા બ્રેડની ગણના મુખ્ય ખોરાકમાં થાય છે. આર્મેનિયામાં તેને લવાસ, બાંગ્લાદેશમાં લુચી, ચીનમાં સાઓબિંગ, ઇથોપિયામાં ઇન્જેરા, ઈરાનમાં સંગાખ અને ઇટાલીમાં રોટલીને ચલ્લા કહેવામાં આવે છે. સદીઓ સુધી રોટલી સર્વસંપન્ન અને સામાજિક દરજ્જાના લોકો માટે સૌથી વધુ વપરાતો ખોરાક હતો. મારી બહેનો, રોટલી અજાયબ ખોરાક છે. ઈસુના સમયની સંસ્કૃતિમાં રોટલીને પોષણયુક્ત આવશ્યકતા સમજવામાં આવતી હશે. યહૂદી લોકો માટે તેનું ઐતિહાસિક મહત્ત્વ પણ હતું. અરણ્યમાં તેમને જીવતા રાખનાર ઈશ્વરના જીવન ટકાવનાર માન્નાની વાર્તા આપણે જાણીએ છીએ. બાઇબલમાં રોટલી શબ્દ સેંકડો વાર વપરાયો છે. ત્યાં ભૌતિક રોટલી પામવાની વાત છે, પણ બાઇબલ રોટલીને રૂપક તરીકે વાપરીને આપણને આત્મિક જીવન અને ઈશ્વર વિશે વધુ સારી રીતે સમજવા સહાય કરે છે. ઈસુએ ચોક્કસ ઈરાદા સાથે પોતાને રોટલીની ઉપમા આપવાનું પસંદ કર્યું. રોટલી તો આપણા ખોરાકનો આવશ્યક ભાગ છે. તમારી વાત સાચી છે. આ વિશ્વમાં દરેક વ્યક્તિ જાણવા ઈચ્છે છે કે પોતે કેવી રીતે સુખી થઈ શકે. આપણી અપેક્ષાઓ, જરૂરિયાતો અને ખોટ પૂરી કરે એવી વ્યક્તિ, સ્થળ
કે વસ્તુની આપણે આતુરતાથી શોધ કરીએ છીએ. આપણા હૃદયની ઈચ્છાઓ કેવી રીતે સંતોષી શકાય? જો બાળકોનો વિચાર કરીએ તો તે બટાકાની વેફરનું પેકેટ અથવા નવી સાયકલ, વિડીયો ગેમ કે નાતાલની સુંદર ભેટ હોઈ શકે. કિશોર અને યુવાનો કદાચ સારા માર્ક, રમતગમતમાં સિદ્ધિ, કાર અથવા એક નવા સંબંધ વિશે વિચાર કરશે. પુખ્ત ઉંમરની વ્યક્તિઓ મોટું ઘર, બાળકો અથવા સારી નોકરીનો વિચાર કરશે. પણ આ વસ્તુઓ આપણને સુખ અને સંતોષ આપી શકતી નથી. હજી આપણને કંઈક ખોટ લાગે છે. ખરી વાત ને? હા, તે ખરેખર સાચું છે. આકાશમાંથી રોટલી આપીને ઈશ્વરે અરણ્યમાં લોકોને કેવી રીતે ખોરાક પૂરો પાડ્યો તે જૂના કરારની વાર્તા મને ખૂબ ગમે છે. તેને માનના કહેતા હતા. તે એક હિબ્રુ શબ્દ છે જેનો ખરેખર અર્થ તે શું છે એવો થાય છે, કેમ કે તે શું હતું તે લોકો જાણતા નહોતા. ઈશ્વરે 40 વર્ષ સુધી વિશ્વાસુપણે અને પ્રેમથી માનના પૂરું પાડ્યું હતું. અરણ્યમાં રખડામણ દરમિયાન ઈશ્વરના લોકો માનનાથી ટકી રહ્યા. રોજ સવારે તે વેફર જેવું અને સફેદ રંગનું આકાશમાંથી ઉતરી આવતું હતું. સવારના ઝાકળ સાથે તે બનતું હતું અને લોકોએ પોતાની જરૂરિયાત પ્રમાણે વીણી લીધા પછી સૂર્યના તાપથી તે ઓગળી જતું હતું. તેઓ તેને ધાણાના દાણા સાથે સરખાવતા હતા અને તેનો સ્વાદ મધ જેવો મીઠો હતો. દરરોજ રાત્રે વધેલું માનના સડી જતું અને ગંધાઈ ઉઠતું. પણ શુક્રવારે એવું બનતું નહોતું. શુક્રવારનું માનના એકના બદલે 2 દિવસ ચાલતું, જેથી તેઓ વધુ ભેગું કરી લેતા હતા. તેથી લોકોને શનિવારે કામકાજથી મુક્ત રહેવાનું મળતું હતું. તેઓ આરામ કરી શકતા, તાજગી પામતા, ઈશ્વરની સ્તુતિ કરતા અને સારી રીતે જીવતા હતા. મારી બહેનો, આકાશમાંથી આવેલી રોટલી અથવા માનના આપણને ઈશ્વરની કાળજી અને તે હંમેશા પૂરું પાડે છે તે યાદ કરવાનું શીખવે છે. હંમેશા આપણી અપેક્ષા પ્રમાણે ન બને, સમય પ્રમાણે પણ થાય. પણ જો આપણે ઈશ્વરને આમંત્રણ આપીએ તો તે આપણી જરૂરિયાતો પૂરી પાડે છે. આ માનનાની વાર્તા આપણને એ પણ યાદ કરાવે છે કે આપણી જરૂરિયાત મુજબ જ લેવું. લોભ અને સ્વાર્થ આપણા આત્મામાં સડો ઉત્પન્ન કરે છે. આપણે ઈશ્વર પર ભરોસો રાખતા શીખવું જ જોઈએ કે તે આવતીકાલે ફરી પૂરું પાડશે. આપણે આજની જ ચિંતા કરવી જોઈએ. માનનાની વાર્તા યાદ કરાવે છે કે આપણે એક દિવસ પૂરતી જ ચિંતા કરીએ. પ્રભુ ઈસુએ પણ ગીરી પ્રવચનમાં કહ્યું છે કે આવતીકાલને સારું ચિંતા ન કરો. પ્રિય બહેનો, આશાવાન સ્ત્રીઓ તરીકે આપણે ઈશ્વર પર આપણો આધાર રાખવો જોઈએ. આપણો શ્વાસોચ્છ્વાસ અને જીવન ઈશ્વરના જ છે. આપણામાંના કેટલાક પોતાના જીવનમાં પરિપૂર્ણતાની અથવા તો સંતોષની શોધ કરે છે. આપણે વિશ્વાસ કરવો જોઈએ કે મારા માટે ઈશ્વર પૂરતા છે. પણ આપણે તો પરિપૂર્ણતાની પાછળ દોડીએ છીએ. સત્ય બાબત એ છે કે ઈશ્વરે આપણને સંપૂર્ણ બનવા અને સંતોષી રહેવા માટે બનાવ્યા છે. બાઇબલમાં એકદમ શરૂઆતમાં આપણે જોઈએ તો ઈશ્વરે આપણા વસવાટ માટે એક સંપૂર્ણ વિશ્વ બનાવ્યું. ઉત્પત્તિમાં તેમણે આપણા જીવન માટે સંપૂર્ણ સંતોષ થાય તેવું વાતાવરણ બનાવ્યું. તે દરેક રીતે સુંદર, ભરપૂર અને સંતોષ આપનારું હતું. કોઈ દુઃખ નહીં, ખાલીપણું નહીં કે ગૂંચવણ નહીં. તો પણ આદમ અને હવાએ ઈશ્વરની ઈચ્છા વિરુદ્ધ પસંદગી કરી અને તેમની પસંદગીને લીધે પાપે જગતમાં પ્રવેશ કર્યો. હવે આપણે ભંગિત, પતિત અને પાપભરી દુનિયામાં રહીએ છીએ. તે ખરું છે. આ પતિત જગતમાં જેમ આપણે સંતોષ માટે ઝંખીએ અને તલપીએ તેમ આપણે વધુ નિરાશ થઈએ છીએ, કેમ કે આપણા હૃદયમાં શરૂઆતથી જ મૂકેલી ઝંખના ખરેખર કદી સંતોષાતી નથી. આપણા જન્મના દિવસથી જ સંતોષની જરૂરિયાત શરૂ થઈ જાય છે. આપણામાં
એક પ્રકારનું ખાલીપણું કાયમ રહે છે અને તે કદી પૂરું થતું નથી. આ પતિત જગતમાં ખાલીપણું હંમેશા રહેશે, નહીં તો આપણને ઈશ્વરની જરૂર કદી નહીં લાગે. મિત્રો, જે સર્વ બાબતોની આપણે ઝંખના કરીએ છીએ તે જો આપણને કદી નિરાશ ના કરે અને આપણી ઈચ્છા મુજબ બધું મળી જાય તો ઈશ્વર માટે આપણને કદી ઝંખના થશે જ નહીં. આપણે અન્ય બાબતોથી ધરાઈ ગયેલા હોઈશું અને આપણા જીવનમાં ઈશ્વરને માટે કોઈ સ્થાન નહીં હોય. એકદમ સાચી વાત. ઈશ્વરે આપણને સુખ અને આનંદ કરતાં કંઈક વધુ પ્રાપ્ત કરવા માટે આપણને બનાવ્યા છે. એક કઠિન સત્ય એ છે કે જો આપણે તેને સંપત્તિ કે લોકો દ્વારા શોધવાનું ચાલુ રાખીશું તો આપણને કદી રાહત નહીં થાય. આ જગતની બાબતોમાં સંતોષ શોધવો તે પવનની પાછળ પડવા જેવું છે. આખરે આપણે તેની પાછળ પડવાથી થાકી અને કંટાળી જઈશું અને આપણે ખાલી હાથે હતાશ થઈને પાછા ફરીશું. સાચો આનંદ અને શાંતિને શોધવાને બદલે આપણે કિંમતી સમયને વેડફી નાખીશું અને કશું જ પ્રાપ્ત કરી શકીશું નહીં. તેથી આપણે ઈશ્વર તરફ પાછા ફરીએ તો કેવું સારું. પ્રિય બહેનો, આપ નિહાળી રહ્યા છો કાર્યક્રમ આશાવાન સ્ત્રીઓ. આજે આપણે શીખી રહ્યા છીએ કે ઈશ્વરે જે આપણને આપ્યું છે તેમાં આપણે સંતોષથી જીવવાનું છે, કારણ કે ઈસુ ખ્રિસ્ત જીવનની રોટલી છે. આપણી ખરેખરી મુશ્કેલી એ છે કે આપણા હૃદયો અસંતોષથી ભરેલા છે. તે વધારે મેળવવા માટે તલપે છે. આપણે હંમેશા ખાઈએ છતાં હજી ભૂખ્યા હોઈએ છીએ. હંમેશા પીએ છીએ પણ કદી સંતોષ થતો નથી. જીવનમાંનો અસંતોષ સર્વ પ્રકારના પાપમાં દોરે છે. શા માટે લોકો પોતાના જીવનસાથીને છેતરે છે? શા માટે નશીલા દ્રવ્ય અને દારૂ પીવે છે અને અવિચારીપણે મોજશોખ કરે છે? શા માટે લોકો ફેસબુક અને ટ્વિટર પર સતત લાગેલા રહે છે? શા માટે ચોરી અને આપઘાત કરે છે? આ બધા પ્રશ્નોનો જવાબ એક જ છે, અસંતોષ. પણ મિત્રો, શુભ સમાચાર એ છે કે લોકો અને સંપત્તિ કરતાં એવું કોઈ છે જે તમને સાચો સંતોષ પમાડી શકે છે. ઈશ્વરે આપણને ખ્રિસ્તના વ્યક્તિત્વમાં પોતાને પ્રગટ કર્યા છે. ઈસુ આપણી અપેક્ષાઓ કરતાં મહાન છે. તે આપણી જરૂરિયાતો પૂરી પાડે છે અને આપણી ઝંખના પૂરી કરે છે. આપણે જે સંતોષ અને સુખની આતુરતાથી શોધ કરીએ છીએ તે ખ્રિસ્ત એકલા જ પૂરું પાડી શકે છે. માનવીના અસ્તિત્વ અને અનંત જીવન માટે ઉદ્ધાર આવશ્યક છે. ઈસુ જ્યારે કહેશે કે તે જીવનની રોટલી છે ત્યારે તે કહેશે કે તે પોતે આવશ્યક, અગત્યતા ધરાવનાર અને જીવનદાયક છે. હા મિત્રો, ઈશ્વર તો સઘળું પૂરું પાડનાર છે. આ સંબંધી ઈશ્વર વિશે એક સૌથી પ્રચલિત વાર્તા નિર્ગમન 16મો અધ્યાય 2-4 મળે છે. અને સર્વ ઇઝરાયેલીઓએ આખા અરણ્યમાં મૂસા તથા હારૂનની વિરુદ્ધ કચકચ કરી. અને ઇઝરાયેલીઓએ તેઓને કહ્યું, જ્યારે અમે માંસની હાંડલીઓ પાસે બેસતા હતા ને ધરાતા સુધી રોટલી ખાતા હતા, ત્યારે મિસર દેશમાં અમે યહોવાને હાથે મુવા હોત તો કેવું સારું. કેમ કે અમને આખી જમાતને ભૂખે મારવા તમે અરણ્યમાં લાવ્યા છો. ત્યારે યહોવાએ મૂસાને કહ્યું કે જો હું તમારે માટે આકાશમાંથી ખોરાકની વૃષ્ટિ કરીશ અને લોકો દરરોજ બહાર નીકળીને તે દિવસનો હિસ્સો ભેગો કરે, એ માટે કે તેઓ મારા નિયમ પ્રમાણે ચાલશે કે નહીં તે વિશે હું તેઓની પરીક્ષા કરું. આવો જ બીજો પ્રચલિત દાખલો માથી 14:15-20 મળે છે, જેમાં ઈસુએ 5000 લોકોને જમાડ્યા. તે આપણે વાંચીએ. અને સાંજ પડી ત્યારે તેના શિષ્યો તેની પાસે આવીને કહેશે કે આ ઠેકાણું ઉજ્જડ છે
ને હવે વખત થઈ ગયો છે, માટે લોકોને વિદાય કર કે તેઓ ગામોમાં જઈને પોતાને સારું ખાવાનું વેચાતું લે. પણ ઈસુએ તેઓને કહ્યું કે તેઓને જવાની જરૂર નથી, તમે તેઓને ખાવાનું આપો. અને તેઓએ તેને કહ્યું કે અહીં અમારી પાસે માત્ર 5 રોટલી અને 2 માછલી છે. ત્યારે તેણે કહ્યું કે તે અહીં મારી પાસે લાવો. પછી તેણે લોકોને ઘાસ પર બેસવાની આજ્ઞા આપી અને તે 5 રોટલી તથા 2 માછલી લઈ આકાશ તરફ જોઈને તેણે આશીર્વાદ માંગ્યો ને રોટલી ભાંગીને શિષ્યોને આપી ને શિષ્યોએ લોકોને આપી અને તેઓ સૌ ખાઈને ધરાયા. પછી છાંડેલા કકડાઓથી 12 ટોપલી ભરાઈ. વાલી બહેનો, ઈસુએ ગાલિલના સમુદ્ર પાસે 5000ને જમાડ્યા પહેલાં તેમણે ટોળાની દૈહિક જરૂરિયાત ધ્યાન પર લીધી. યોહાન 6 અને 5માં ઈસુ પોતાના શિષ્ય ફિલિપને પૂછે છે, તેમને ખાવાને માટે આપણે રોટલી ક્યાંથી વેચાતી લઈએ? શિષ્યોએ એક છોકરાને ખોરાક સાથે જોયા પછી ઈસુએ જવની રોટલી અને કેટલીક માછલીઓનો ઉપયોગ ટોળાની દૈહિક ભૂખ સંતોષવા માટે કર્યો. ઈસુ જાણતા હતા કે જો તેઓ ભૂખ્યા હશે તો તેઓ ધ્યાનથી તેમનું સાંભળી શકશે નહીં. આ જમણ તેમની કાળજીનું કૃત્ય હતું અને સંબંધમાં આવવાની શરૂઆત હતી, જ્યાં તે તેઓને આત્મિક રીતે પણ પૂરું પાડવાની શરૂઆત કરવાના હતા. પ્રિય મિત્રો, ઈસુની પાછળ ચાલનાર લોકો રોટલીને પણ ચાહતા હતા. ઈસુએ 5 રોટલી અને 2 માછલી લઈને 5000 કરતાં વધુ લોકો માટે હમણાં જ ચમત્કારિક જમણ પૂરું પાડ્યું હતું. હવે લોકો વધુ રોટલી પામવાની આશાએ તેમની પાછળ ગયા હતા. દૈહિક રોટલી માટેની તેઓની ભૂખે ઈસુને આત્મિક રોટલી વિશે તેઓને શિક્ષણ આપવાની તક પૂરી પાડી હતી. હકીકતમાં આ ટોળા માટે પુષ્કળ પૂરું પાડવું એ તેઓને ઈસુ ખરેખર મસીહ હતા તે ખાતરી કરાવવા પૂરતું હતું. જ્યારે તેઓએ ચમત્કાર જોયો ત્યારે તેઓએ કહ્યું, ખરેખર જગતમાં આવનાર પ્રબોધક તે આ જ છે. મિત્રો, આપણે શરીરમાં જીવીએ છીએ, તેથી તેની અમુક જરૂરિયાતો હોય છે. ઈસુ આ જાણતા અને સમજતા હતા. તે ધૂળમાં ચાલ્યા, લોકોને ખોરાક પૂરો પાડ્યો અને પોતાના શરીરના ચિહ્ન દર્શાવતા રોટલી ભાંગી. અહીં ઈસુ આત્મિક અને દૈહિક બંને પ્રકારની કાળજી લે છે. વહાલા દર્શક મિત્રો, આપણને દૈહિક અને આત્મિક જરૂરિયાતો હોય છે અને ઈસુ જીવનનો ઉચ્ચ માર્ગ આપણને શીખવતા આ જરૂરિયાતો પૂરી પાડવા જણાવે છે. આપણી દૈહિક જરૂરિયાતો મોટી હોવા છતાં ઈસુ એવું પોષણ છે જે આપણી ભૂખને ઘટાડવા ઉપરાંતનો સંતોષ આપે છે. આપણને જેની જરૂર છે તેવા જ તે બને છે. આપણી જીવનની રોટલી બનીને આપણને દરેકને જે ખરેખર જરૂરી તેટલું પોષણ તે પૂરું પાડે છે. જ્યારે ઈશ્વર લોકોને ખાવા ખરેખર રોટલી પૂરી પાડે છે, ત્યારે તે તો ન માની શકાય એવો ચમત્કાર છે અને તે ઈશ્વરનું ચરિત્ર દર્શાવે છે, જે રોજિંદા જીવનની ભારે કાળજી રાખે છે. ઈસુ યોહાન 6 અને 32-35માં જણાવે છે, હું તમને ખચિત ખચિત કહું છું કે તે રોટલી મૂસાએ આકાશમાંથી તમને આપી નથી, પણ આકાશમાંથી જે ખરી રોટલી આવે છે તે મારો બાપ તમને આપે છે. કેમ કે આકાશમાંથી જે ઉતરીને જગતને જીવન આપે છે તે દેવની રોટલી છે. ત્યારે તેઓએ તેને કહ્યું કે પ્રભુ, તે રોટલી સદા અમને આપ. ઈસુએ તેઓને કહ્યું, જીવનની રોટલી હું છું. જે મારી પાસે આવે છે તેને ભૂખ નહીં જ લાગશે, અને જે મારા પર વિશ્વાસ કરે છે તેને કદી તરસ નહીં જ લાગશે. મારી બહેનો, ઈસુનો આ મહાન દાવો આપણને આત્મિક ભૂખનો વિચાર સમજવામાં અને તે પ્રકારની ભૂખ ફક્ત ઈસુ એકલા જ સંતોષી શકે છે તે સમજવામાં સહાય કરે છે. આત્મિક ભૂખને બાહ્ય રીતે દર્શાવવી ખૂબ જ મુશ્કેલ છે. આપણે ભૂખ્યા હોઈએ ત્યારે આપણા પેટમાં જે ભૂખની લાગણી થાય છે તેવું ખરેખર ઈશ્વર સાથેના સંબંધ માટે થતું નથી. ઘણીવાર કોઈ વ્યક્તિ ઈશ્વર માટેની
આપણી જરૂરિયાત તરફ ધ્યાન દોરે ત્યારે આપણને ભાન થાય છે કે આપણો આત્મા કોઈ પ્રકારની પૂર્ણતા માટે ઝંખે છે. આ ઝંખનાને ઘણી રીતે સંતોષવા આપણે પ્રયત્ન કરીએ, પણ આપણી સાચી જરૂરિયાત તો ઈશ્વર અને ફક્ત ઈશ્વર જ છે. યોહાન 6:35 ભારપૂર્વક જણાવે છે કે ઈસુ ખરેખર ઈશ્વર પુત્ર છે. ઈસુ માનવ આત્માને સંપૂર્ણ રીતે સંતોષ પમાડે છે. તેનો અર્થ કે ઈસુ આપણા શરીર, આત્મા અને જીવને સંતોષ પમાડે છે. ઈસુ પોતાના શિષ્યો માટે ભૌતિક સમૃદ્ધિનું વચન આપતા નથી. તે દૈહિક સંતોષ કરતાં કંઈ વધુ પૂરું પાડવામાં રસ ધરાવે છે. ઈસુ આપણને ઊંડે સુધી સંતોષવામાં રસ ધરાવે છે. ઈસુ માનવીના આત્માને સર્વકાળ માટે સંતોષ પમાડે છે. હું જીવનની રોટલી છું. આ શબ્દો માનવીના આત્માના સંતોષ વિશે કહે છે. દૈહિક રોટલીને પોતાનું જીવન છે. તેથી જ દરરોજ આપણને ઓછામાં ઓછા 3 ભોજનની જરૂર પડે છે. પણ ઈસુ આત્મા માટે રોટલી પૂરી પાડે છે જે અનંતકાળ ટકે છે. વાલા મિત્રો, શું ઈસુ તમારા માટે જીવનની રોટલી બન્યા છે? આવો પ્રાર્થના કરીએ. વાલા ઈસુ, તમે અમારા માટે જીવનની રોટલી બનીને આ જગતમાં આવ્યા તે માટે તમારો આભાર. તમે અમારી દૈહિક અને આત્મિક બંને ભૂખને તૃપ્ત કરો છો અને જીવનમાં સાચો સંતોષ આપો છો તે માટે આભાર માનીએ છીએ. આજે અમારી આત્મિક ભૂખને તૃપ્ત કરો. આમેન. प्रेमी आवाज प्रगट कराया, सुनी आओ प्यारा यीशु पास. प्रेमी आवाज प्रगट कराया, सुनी आओ प्यारा यीशु पास. दिन આજે છે કૃપાનો, જલ્દી આવો, જલ્દી આવો. પ્રેમથી શું બોલાવે. વહાલા દર્શક મિત્રો, આ છે કાર્યક્રમ આશાવાન સ્ત્રીઓ. વ્યવહારિક દ્રષ્ટિએ જોઈએ તો વર્તમાન સમયમાં સુંદર ઘર, જીવનસાથી, કાર, ઉચ્ચ શિક્ષણ કે તંદુરસ્ત સમાજ આપણને બીજા બધા કરતાં સંતોષ પમાડે છે. જો કે ઈસુ આપણને સ્પષ્ટતાથી શીખવે છે કે ઈસુ જે સંતોષ પૂરો પાડે છે તે કોઈ દૈહિક કે ભૌતિક વસ્તુથી પૂરો પડતો નથી. તેથી યોહાન 6:51 તે કહેશે, જે જીવતી રોટલી આકાશમાંથી ઉતરી છે તે હું છું. જો કોઈ એ રોટલી ખાય તો તે સદા જીવતો રહેશે. માનવજાતને માટે હંમેશા સંતોષી થવું તે પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા જ શક્ય છે. મારી બહેનો, ઈશ્વરે આપણને ભજન, ભક્તિ અને ઈશ્વર સ્તુતિ માટે ઉત્પન્ન કર્યા છે. આપણી સ્તુતિનો હેતુ એક જ છે કે તે આપણા આત્માને પૂરી રીતે સંતોષ પમાડે. આપણા આત્માનો પૂર્ણ સંતોષ મેળવવા ઈસુ વગર કોઈ રસ્તો નથી. તેથી ઈસુ કહે છે, માર્ગ તથા સત્ય તથા જીવન હું છું. મારા આશ્રય વિના બાપની પાસે કોઈ આવતું નથી. મિત્રો, વાસ્તવિકતા એ છે કે આપણા કરતાં ઈસુ વધુ સારી રીતે આપણી જરૂરિયાત જાણે છે. ઈશ્વર આપણી આત્મિક પોષણની જરૂરિયાત પૂરી પાડે છે. ખરી વાત એ છે કે ઈસુ આપણને હંમેશા મળી શકે છે અને આપણે માટે હંમેશા હાજર હોય છે. રોજિંદા ખોરાકની જેમ નહીં. ઈસુ રોટલીની જેમ બનતા નથી, વાસી થતા નથી કે ખલાસ થઈ જતા નથી. આપણા માટે ઈસુનો પ્રેમ મફત અને હંમેશા મળે તેવો છે. અનાજની દુકાનમાંથી ઈસુને થોડા વધારે ખરીદી લેવાની જરૂર નથી. ઈસુ સર્વ સમયે
આપણી આત્મિક ઝંખનાઓ સંતોષવા હાજર હોય છે. હા, એ ગીતના શબ્દો એવું કહે છે, ફક્ત ઈસુ જ તમારા આત્માને સંતોષ પમાડે છે અને તે જ તમારા હૃદયને બદલી શકે છે અને તમને સંપૂર્ણ કરી શકે છે. તમે કદી જાણી નહીં હોય તે શાંતિ તે તમને આપશે. સાથે મધુરો પ્રેમ અને આનંદ અને સ્વર્ગ હશે, કેમ કે ફક્ત ઈસુ જ તમારા આત્માને સંતોષ પમાડી શકે છે. મારી બહેનો, જગત આપણા આત્માની ઝંખના સંતોષવા પ્રયત્નો કરશે, પણ જ્યાં સુધી આપણને ઈશ્વરની મુલાકાત ના થાય ત્યાં સુધી આપણે સાચો સંતોષ કદી પામી શકીશું નહીં. એક દિવસે ઈસુ એક કૂવાએ એક સ્ત્રીને મળ્યા અને તેની પાસે પાણી માગ્યું. ગાલિલના ગરમ ધૂળિયા રસ્તાઓ પર મુસાફરી કરીને તેમનું શરીર થાકી ગયું હતું અને તેમને તાજગીની જરૂર હતી. ઈસુએ તે સ્ત્રીની પાસે પાણી માગ્યું ત્યારે તે પણ જાણતા હતા કે પોતાના કરતાં તે સ્ત્રીની જરૂરિયાત મોટી હતી. જે પાણી કાઢતી હતી તેની તરસ ખરેખર વધારે હતી અને જે પોતાની તરસ દર્શાવી રહ્યા હતા તેમની પાસે મહાન પાણી હતું. ઈસુ પોતાના શરીરમાં તરસ અનુભવી રહ્યા હતા. જ્યારે તે સ્ત્રીને પોતાના આત્માની તરસનો અનુભવ થયો. ભૂતકાળમાં તે સ્ત્રીએ અયોગ્ય સંબંધો દ્વારા પોતાની તરસ छिपाવવા પ્રયત્ન કર્યા હતા, પણ તેની જે ખરી તરસ હતી તે તો તેના જીવનમાં ઈશ્વરની હાજરીની હતી. વાલા મિત્રો, જ્યારે આપણે ન્યાયીપણા માટે ભૂખ્યા અને તરસ્યા હોઈએ છીએ ત્યારે આપણે જીવનની રોટલી ઈસુ માટે ભૂખ્યા અને તરસ્યા થઈએ છીએ. તેમને પ્રાર્થનામાં શોધવાથી આપણને પોષણ મળે છે. તેમનું વચન આપણે વાંચીએ છીએ ત્યારે આપણે આપણા આત્મામાં મોટો વિસામો અને આપણા મનો માટે શાંતિ પામીએ છીએ. દરેક દિવસ માટે તે આપણા માટે જોઈતો પુરવઠો છે અને તે આપણી દરેક જરૂરિયાત પૂરી પાડવા વચન આપે છે. તે જીવનની રોટલી છે. જ્યારે આપણે તેમને આરોગીએ છીએ ત્યારે આપણને કશી ખોટ પડતી નથી. ચાલો સાથે મળી આપણે તેમનું ન્યાયપણું શોધીએ. જ્યારે આપણે તેમની તરફ જઈએ છીએ ત્યારે આપણે શાંતિ અને આરામ પામીએ છીએ, કારણ કે તે આપણી સર્વ જરૂરિયાત પૂરી પાડે છે. મારી બહેનો, પ્રભુ ઈસુ આપણા માટે પર્યાપ્ત છે. આપણે જે જોઈએ તે જ તે છે. જેમ આપણે તેમને વધારે જાણીશું તેમ આપણે તેમને માટે વધારે ભૂખ્યા અને તરસ્યા થઈશું. આપણી કોઈ પણ ભૂખ તે આપણી જીવનની રોટલી ઈસુ વડે જ શરૂ થશે અને પૂર્ણ થશે. મિત્રો, અમારો સમય અહીં પૂરો થાય છે. સંપર્ક માટે અમારું સરનામું નોંધી લેશો. ફોનથી સંપર્ક કરવા માટે અમારો ફોન નંબર છે 94 29 37 55 12 9429375512. આ નંબર ઉપર આપ અમને SMS અથવા વોટ્સએપ પણ કરી શકો છો. ઈશ્વર આપને આશીષ આપે. ધન્યવાદ. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.